of similar type of elements. This is your single element in which I can store one value, and if it is storing a series of characters, then it is known as string, and if it is storing series of numbers, integers or floats, then it is called simply an array. So array is nothing but a collection of like data type values which are stored in consecutive memory locations and which can be accessed by a same variable. Array and pointers have a special relationship as array use pointers to reference memory locations. So ultimately when we were learning pointers, at that time what had happened? At that time what had happened? પોઈન્ટર યુઝ કરતા ત્યારે શું હતું? પોઈન્ટર સ્ટાર્ટિંગ એડ્રેસ સ્ટોર કરે. ઇફ ધીસ ઇઝ સ્ટાર્ટિંગ એડ્રેસ, તો અહીંયાથી ચાલુ થશે અને આનું એડ્રેસ છે L24. તો પોઈન્ટરની અંદર શું હોય? L24 જ હોય. પછી તમારે જેટલું સ્ટોર કરવું એટલું કરી શકો તમે. કોઈ તમને રિસ્ટ્રિક્શન હોય નહીં. બરાબર ને? હા કે ના? હા સર. તો એરેની અંદર પણ એવું જ છે. એરેની અંદર ફિક્સ કરી દો છો કે ભાઈ 20 તો 20 આઇટમ જ સ્ટોર થાય, 30 તો 30 આઇટમ જ સ્ટોર થાય, એનાથી વધારે થાય નહીં. પણ એરેનું નામ હોય એની અંદર સ્ટાર્ટિંગ એડ્રેસ હોય. પોઈન્ટર વેરિયેબલ કન્ટેન સ્ટાર્ટિંગ એડ્રેસ, બરાબર, અથવા એડ્રેસ હોય એની અંદર. અને એરેના નામમાં શું હોય? એરે ક્યાંથી ચાલુ થાય એનું સ્ટાર્ટિંગ એડ્રેસ હોય. સો both have special relationship as array use pointers to reference memory locations. And how we declare array? ડેટા ટાઈપ આવે અને પછી એરેનું નામ આવે, પછી બ્રેકેટમાં એની સાઇઝ આવે. આ ડાયમેન્શન છે. ધીસ સ્ક્વેર ઇન્ડિકેટ્સ ડાયમેન્શન. આ કેવી એરેનું ડિક્લેરેશન છે? સિંગલ ડાયમેન્શન એરેનું ડિક્લેરેશન છે. હવે સિંગલ ડાયમેન્શન એરે હોય તો એને સ્ટોર કરવા માટે કેટલા બાઇટ્સ જોઈએ? સપોઝ મારે 4 વેલ્યુ સ્ટોર કરવાની હોય. કઈ ટાઈપની છે? કેરેક્ટર્સ છે. તો કેટલા બાઇટ્સ જોઈશે? કેન એનીબડી સે? બરાબર છે આન્સર. શું બોલ્યા તમે? 4 હા, 4 બાઇટ્સ જોઈએ, કારણ કે એની અંદર 4 કેરેક્ટર્સ આપણે સ્ટોર કરવાના છે. અથવા એવું સમજી લો આ 4 વેરિયેબલ છે. તો 4 વેરિયેબલ સ્ટોર કરવા એના કરતાં એક x થી રિફર કરી લેવું કેવું સારું રહે? સમજાય છે? હા સર. હા. હવે આપણે x ને આપણે એરે ડિક્લેર કરી અને એની અંદર 4 વેલ્યુ સ્ટોર કરી સપોઝ. તો સ્ટાર્ટિંગ એડ્રેસ પણ સ્ટોર કરવું પડશે ને ક્યાંક તો. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગીએ છીએ આપણે કે સપોઝ હું એરેની અંદર સ્ટોર કરું છું આ રીતે 4 વેલ્યુઝ અથવા 5-6 વેલ્યુઝ આપણે સ્ટોર કરીએ છીએ, A B C D E F G, બરાબર. અને છેલ્લે નલ કેરેક્ટર. હજી એરે તો છે જ પાછળ, હજી પાછળ મેમરી તો છે જ ઘણી બધી આપણી પાસે. તો વેન આઈ ડુ લાઈક ધીસ, અને આગળ પણ છે સપોઝ, તો માય સ્ટ્રિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર અથવા નેમ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર સપોઝ. તો નેમ અહીંયાથી ચાલુ થાય છે. તો નેમ જે એરે છે મારી, મેં આવી એરે ડિક્લેર કરી છે, કેરેક્ટર નેમ 30. વોટ ડઝ ધીસ મીન? આઈ એમ સ્ટોરિંગ નેમ with how many bytes? 30 bytes. મેક્સિમમ કેટલા બાઇટ્સ ઓક્યુપાય કરશે? 30 બાઇટ્સ ઓક્યુપાય કરશે. 30 બાઇટ્સ લાંબુ હશે. પણ જ્યારે નેમ ખાલી આટલું જ લઈ લઉં તો ઇટ ઇઝ એરે નેમ. An array name has what? Starting address of an array. Correct? Array name has got starting address of an array. So it is a variable, it is storing address, so it will occupy some bytes. It requires memory. When it is storing address, starting address of an array is stored in an array name. Correct? So it requires some memory. Am I right or wrong? Starting address of an array is stored in an array name, and so it requires some memory.
બિયોન્ડ ધીસ રિક્વાયરમેન્ટ 30 બાઇટ્સ તો જોઈશે જ, પણ એ ઉપરાંત એને બીજી મેમરી જોઈશે શેના માટે? સ્ટાર્ટિંગ એડ્રેસ સ્ટોર કરવા માટે. સમજાઈ ગયું આટલું પાક્કું બધાને કે ડાઉટ છે આમાં કોઈ? આટલામાં ડાઉટ છે? No, sir. Okay. So how much bytes it requires? It is overhead actually. એ એક્સ્ટ્રા મેમરી ઓક્યુપાય કરે છે જે વધારાની હોય. સાદા વેરિયેબલ હોત તો મારે આટલા બાઇટ્સ વધારાના બાઇટ્સ ના આપવા પડે. And this bytes here in 64-bit system it is 4 bytes for starting address. દરેક એડ્રેસનું એક સાઇઝ હોય. એ સાઇઝ તમારી શેની પર ડિપેન્ડ કરે? તમારી મેમરીની સાઇઝ, કે મેમરીની સાઇઝ કેટલી છે એની પર એડ્રેસના નામનો નંબર સ્ટોર થાય. બરાબર ને? સપોઝ મારી સોસાયટીમાં 100 મકાન હોય તો હું ક્યાંથી સ્ટાર્ટ કરું છું? 1 થી સ્ટાર્ટ કરીશ, પણ કેટલા સુધી જવું પડશે? 100 સુધી જવું પડશે ને. એટલે મારે 001 લખીશ, 002 લખીશ, 003 લખીશ, પણ બાઇટ્સ કેટલા જોઈશે? અથવા પ્લેસીસ કેટલી જોઈશે? 3 પ્લેસ જોઈશે. બાઇટ્સ કેટલા જોઈશે? 6 બાઇટ જોઈશે ને બધામાં. સમજાય છે જે કહું છું એ? હા કે ના? એટલા ખબર પડે કે નથી પડતી? हाँ सर. હા તો બોલતા રહો ને યાર. તો તમારો શેર કેમ ગયો? જતો રહ્યો શેર? એટલે માઇક નવું હશે એટલે ગયો. તમારામાંથી કોઈ એક બોલતા રહેજો હા કે ના, એટલે ખબર પડે છોક નહીં. So this is overhead. Map into continuous memory locations. 4 bytes તો જોઈશે જ, પણ 4 bytes થી સળંગ ચાલુ થશે. લોકેશન xi equal to start plus I. નોર્મલી જ્યારે પણ આપણે આવું લખીએ x એરેનું નામ અને પછી પાછળ શું લખીએ છીએ? ઇન્ડેક્સ લખીએ અથવા સબસ્ક્રિપ્ટ લખીએ ને. તો એવા કેસની અંદર શું કરે છે? લોકેશન xi ઉપર જવાનું શું કહે છે? એટલે xi જ્યારે આવું લોકેશન ફાઇન્ડ કરવા જાય કોમ્પ્યુટર તો શું કરે? પહેલાં સ્ટાર્ટિંગ એડ્રેસ લે, એટલે એક્સનું એડ્રેસ થઈ જાય પ્લસ આઈ. લાસ્ટ સેમિસ્ટરની અંદર નોટ્સ જો હોય તમારી પાસે, તમે આવું પણ જોયું હશે. અહીંયા સપોઝ નેમ છે ને, તો નેમ 0 લખીએ તો આપણને શું મળે? એ મળે. અને નેમ 5 લખું તો ઇટ ગોઝ ટુ 0 1 2 3 4 ને 5. મને શું આપશે? એફ આપશે. આ શું રિટર્ન કરશે? આ એફ. અને આ શું આપશે? એ આપશે. સમજાય જે કહું છું એ? हाँ सर. હા. હા, હવે સર. આ કેસની અંદર શું કરે? પહેલા મને નેમનું લઈ લે. નેમનું સ્ટાર્ટિંગ એડ્રેસ છે, તો એડ્રેસ સપોઝ FF12 હોય તો 12 ઉપર આવી જાય. પછી 12 ઉપર આવે તો એને એ મળી જશે, પણ પ્લસ 0 છે ને. આ શું છે? પ્લસ 0. તો આનો શું આન્સર આવે? FF12. આ ક્યાં છે? નેમમાં છે. એફમાં શું, નેમમાં શું સ્ટોર કર્યું છે? સ્ટાર્ટિંગ એડ્રેસ. તો સ્ટાર્ટિંગ એડ્રેસ ઇઝ ધીસ FF12 નેમમાં છે. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ 112. અને જ્યારે આવું લખવું FF12 પ્લસ 5, જ્યારે આવું લખ્યું હોય ત્યારે આવું કરે, પ્લસ 5 કરે, તો શું થાય એની અંદર? FF12 પ્લસ 5 એટલે FF12 17 થશે ને આન્સર. हाँ 12 सर. પ્લસ 5 એટલે 17 થશે. એટલે અહીંયાથી 17માં બાઇટ ઉપર અહીંયા એને કહેશે કે ભાઈ હવે આ જે વેલ્યુ હોય એ આપી દો. સમજાઈ ગયું બધાને? Ultimately what it is doing, it is adding index or subscript with your starting address. કમ્પ્યુટર ઇન્ટરનલી શું કરે છે? આની જે વેલ્યુ છે સબસ્ક્રિપ્ટની અથવા ઇન્ડેક્સની, એ સ્ટાર્ટિંગ એડ્રેસમાં એડ કરીને તમને જે લોકેશન મળે છે એનું અંદર જે સ્ટોર થયેલી વેલ્યુ તમને રિટર્ન કરે છે. Now we come to the next part that we were writing like this. We can write something like this also. Phi name. So what it does same thing. આ કરે છે તો એ જ કામ, બીજું કોઈ કામ કરતું નથી. હું આમ પણ લખી શકું છું phi name. It doesn't make any difference. Is this understood? हाँ सर. Okay. Now we consider this was single dimension array. Now we consider multi-dimension array. So there is bit confusion in storing single dimension array. Here I have drawn it horizontally, but it might be vertically also. Am I right or wrong? આમાં સ્ટોર થયેલું એવું જરૂર થોડી આમાં આડું જ હોય.
સિંગલ ડાયમેન્શન એરે આવી રીતે સ્ટોર થયેલી એવું જરૂરી થોડી છે, હા કે ના? ઇટ કેન બી વર્ટિકલ ફોર્મેટ ઓલ્સો. આમ પણ થઈ શકે ને કે આમ ના હોય ક્યારે? એની ગેસીસ સર હોય શકે. હોઈ શકે. But for our simplicity or understanding purpose, we consider it as an horizontal format. કેમ કે આપણે આમ લખીએ છીએ ને રો ફોર્મેટમાં, એટલા માટે આપણે એરેને પણ છોડાઈ દીધી છે. So to generalize this concept, we move on to multi-dimension arrays. You can see that in case of multi-dimension array declaration, we have got multiple dimensions. Data is available in tabular format. Data is often available in tabular form. The tabular data is often represented in arrays. For example, matrix is an example of tabular data and is often represented as two-dimensional arrays. In our last semester, we had seen that two-dimensional array is also known as matrix. Matrices are normally indexed beginning at 1 rather than 0. Matrices also support operations such as add, multiply and transpose, which are not supported by sys2d's array. ઘણા બધી બીજી લેંગ્વેજીસની અંદર એડ મલ્ટીપ્લાય અને ટ્રાન્સપોઝ પણ થઈ શકે, જેમ કે પાયથનની અંદર નમપાય લાઇબ્રેરી મળે, તમે એની અંદર સીધું મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરી શકો, ટ્રાન્સપોઝે લઈ શકો, એડિશન કરી શકો, સબસ્ટ્રેક્શન કરી શકો, કોઈ ઇશ્યુ નહીં. પણ સીની અંદર એ બધું થતું નથી. આવા ઓપરેશન્સ એરે ઉપરના અથવા મેટ્રિસીસ ઉપરના નથી. It is possible to reduce time and space using customized representation of a multi-dimensional array. Now, we are concerned with how these arrays are stored internally. હમણાં આપણે એવું ગેસ કર્યું તો ભાઈ આડી જ હોય છે. કેમ? કારણ કે આપણે આડું લખીએ છીએ એટલે આડી આપણે માની લીધું છે. પણ એવું ના પણ હોય, વર્ટિકલ પણ હોઈ શકે. So, what we are talking about, that if this is an array, if this is our array or matrix A00, A01, A02, A03, A10, A11, A12, A13, this is my array declaration, integer A34, અને આ રીતે ડેટા સ્ટોર થયો. We have got 3 columns, 1, 2 and 3. Index starts from 0 and it has got 4 columns, 0, 1, 2 and 3. So if I want to store something in this, તો હું કઈ રીતે કરીશ? પહેલામાં A આવ્યો, B, C, D, E, F, G, H, I, J, K, L. This is character array. એવું સમજી લો, 2 dimension. અને એની અંદર મેં આ સ્ટોર કર્યું છે, બરાબર? તો અથવા કેરેક્ટરની જગ્યાએ ઇન્ટીજર વિચાર લો, અને આ બધા અલગ અલગ વેરિયેબલ્સ છે જે મેં જેની વેલ્યુઝ મેં આમાં સ્ટોર કરી છે. તો આ વેરિયેબલ્સ કેટલા થયા? હાઉ મેની વેરિયેબલ્સ આર ધીસ? 12 વેરિયેબલ્સ. તો કેટલા બાઇટ્સ જોઈશે? 12 into 2, કારણ કે ઇન્ટીજર માટે 2 બાઇટ્સ જોઈએ, અહીંયા 24 બાઇટ્સ જોઈશે. So 24 bytes are required to store this whole array. 3, 4 ની મારી એરે છે, એને સ્ટોર કરવા માટે કેટલા બાઇટ્સ જોઈશે? મારે 24 બાઇટ્સ જોઈશે. તો આપણે શું કર્યું? 3 into 4, 3 4s are 12, 12 into 2 એટલે કેટલા થયા? 24 થઈ ગયા. 2 for integer. If it was character, then I would have not multiplied it by 2, I would have multiplied it by 1. In that case, only 12 bytes would require. We will require only 12 bytes. હવે આને અલગ અલગ રોમાં સ્ટોર કરીએ. આ રો અલગ, આ રો અલગ ને આ રો અલગ. સમજાય છે? View 2D array as a 1D array of rows. હવે આ 2 dimension array હતી, એને મેં શું કરી? 1 dimension array માં કન્વર્ટ કરી. એક એરે, બીજી એરે ને ત્રીજી એરે. તો રો 0 છે ABCD, રો 1 છે EFGH, રો 2 છે IJKL. Now X is again single dimension row, એની અંદર 3 columns છે, રો 0, રો 1 અને રો 2. આ 3 કોલમ છે. આમાં રો એક જ છે. તો આ X પોતે એક રો થઈ, રો 0 એક રો થઈ, રો 1 એક રો થઈ અને રો 2 એક રો થઈ. ઇન શોર્ટ જેટલી રોઝ હોય એનાથી એક વધારે રો થઈ જાય. દેખાય તમને અહીંયા?
આપણું 2 ડાયમેન્શન એરે હતી ઓફ 3 રોઝ એન્ડ 4 કોલમ્સ. તો અહીંયા કેટલી રો થઈ ગઈ? 4 રો થઈ ગઈ ઓફ 1 ડાયમેન્શન એરે. સો વી નીડ ટુ સ્ટોર હાઉ મેની રોઝ? 4 1 ડાયમેન્શન રો સ્ટોર કરવી પડે આ રીતે. બરાબર છે? તો આ બધાના સ્ટાર્ટિંગ એડ્રેસ સ્ટોર કરવા પડે આની અંદર, અને આનું પણ એક સ્ટાર્ટિંગ એડ્રેસ આવે. તો ટોટલ સ્ટાર્ટિંગ એડ્રેસ કેટલા થયા? 4 સ્ટાર્ટિંગ એડ્રેસ થયા. તો 4 × 4 16 થઈ ગયા બાઇટ્સ. એક્સ્ટ્રા ઓવરહેડ, વધારાનો બોજો, વધારાના 16 બાઇટ મારો વપરાશે. બરાબર છે? એટલે ટોટલ કેટલી રોઝ થાય? નંબર ઓફ રોઝ પ્લસ 1 ઇન્ટુ 4 બાઇટ્સ. 4 બાઇટ્સ એટલે બિટ્સ કેટલા થયા? 32 બિટ્સ થયા. એટલે એક એડ્રેસની સાઇઝ 32 બીટ હોય તો ટોટલ કેટલા બાઇટ્સની રેમ હોય આપણી? મોટો નંબર કયો સ્ટોર કરી શકાય? સમજાય છે? જો 8 બીટની 1 બાઇટ હોય, અહીંયા શું છે? 1 બાઇટ છે. ઇફ ઇટ ઇઝ 1 બાઇટ તો કેટલા હોય? 8 બીટ્સ હોય. આ 8 બીટ્સમાં કેટલા મેક્સિમમ નંબર સ્ટોર કરી શકાય? 256. બરાબર છે? હા, તો 256 નંબર્સો સ્ટોર કરી શકો. હવે આ કેટલા બિટ્સ છે? 32 4 બાઇટ્સ છે. તો 32 બિટ્સ થયા. બરાબર? તો અહીંયા ઓપરેટિંગ રેમની કેપેસિટી કેટલી છે? 32 બિટ્સ એક સાથે ઓપરેટ કરી શકે એવું છે. 32 બિટ્સ એક સાથે ઓપરેટ કરી શકે એ ટાઈપની સિસ્ટમ છે. કારણ કે આનું એડ્રેસ કેબલ જે હોય એ કેટલા બિટ્સ પાસ કરી શકે એક સાથે? 32 બિટ્સ પાસ કરી શકે. સમજાય છે? અને 32 બિટ્સની અંદર કેટલો મોટો નંબર સ્ટોર કરી શકાય? 2^32 ને? અહીંયા 2^8 હતું ઇક્વલ ટુ 256. 2^32 જેટલો થાય એટલી તમારા બિટ્સ સ્ટોર કરી શકાય. એને તમે મેગાબાઇટમાં કન્વર્ટ કરો કે પછી તમે બાઇટ્સમાં કન્વર્ટ કરો, કેટલા તમારા રેમની કેપેસિટી. સો આપણે રેમની કેપેસિટી ભૂલી જઈએ હમણાં. નંબર ઓફ રોઝ કેટલી છે અહીંયા? 3. આ ફોર્મ્યુલા બનાવીશું આપણે. નંબર ઓફ રોઝ કેટલી છે? 3 છે. તો નંબર ઓફ 3 રોઝ 3 + 1 એટલે 4 × 4 એટલે કેટલા બાઇટ્સ જોઈશે આપણે? એક્સ્ટ્રા 16 બાઇટ્સ જોઈએ છે. This representation is called array of arrays representation. આપણે array of pointers જોયું હતું, યાદ છે? હા, તો એ જ આપણું arrays of arrays છે. Requires contiguous memory of size 3, 4, 4 and 4 for 4 one dimension arrays. હવે આને contiguous memory locations કેટલા જોઈશે? આના માટે 4 બાઇટ જોઈશે, આના માટે 4 બાઇટ જોઈશે, આના માટે 4 બાઇટ, આના માટે કેટલા? 3 બાઇટ જોઈશે. One memory block of size number of rows and number of rows block size of size number of columns. છોડ દો. આટલું આપણને ખબર પડી ગઈ આટલે સુધી કે કોઈ ડાઉટ છે આટલામાં? ઓકે. રો મેજર મેપિંગ. હવે આપણી એરે છે, એરે 1 ડાયમેન્શનની હોય કે 3 ડાયમેન્શનની હોય કે 2 ડાયમેન્શનની, મેમરીમાં કઈ રીતે હોઈ શકે? ઇટ કેન બી આઈધર હોરિઝોન્ટલી stored or it can be vertically stored. તો જે રો પ્રમાણે જશે એને શું કહીએ આપણે? રો મેજર કહીએ. જે કોલમ પ્રમાણે સ્ટોર થશે એને આપણે શું કહીએ છીએ? કોલમ મેજર કહીએ. સમજાય છે કહું છું એ? સપોઝ મારે સ્ટોર કરવાનું છે ABCD, તો સપોઝ એને આપણે આ રીતે સ્ટોર કર્યું છે, મારે આટલી વેલ્યુ સ્ટોર કરવાની હતી. So suppose if I am storing like this A, B, C, D,
E, F, G, H, I, J, K, L. So what I am doing, I am first of all initializing my row. So this is row major. And if I am storing like this A, B, C, D, E, F, G, H, I, J, K, L, then I am storing in this way first of all. So it is column major. Understood? Yes, sir. Okay. Yes, sir. So in case of row major, convert 1D array Y by collecting elements of rows within a row. Elements are collected from left to right. आम में जाओ and rows are collected from top to bottom. Rows ने आ रीते आपने collect करी. So this will be stored like in row major format in this way. एक मिनट हो बोलो. तो कई રીતે સ્ટોર કરીએ આપણે. Here is perfect example of row major mapping and column major mapping. Row major mapping 0, 1, 2, 3, 4, 5. I am going to store values up to 18, 17. So what I am going to do, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. And in case of column major 0, 1, 2, 3, which I showed you recently. But how if I am going to store values in this format, I can retrieve values. This is my starting address. Then I should add I and then I should add J, correct? Am I right or wrong? Yes, sir. Okay. So here if we see, if this is my matrix, same way I got matrix over here also, correct? So this is 0, this is 0, this is 1, this is 2, this is 1, 2 and 3. This is 0, 1, 2 and 3. This is देखा तो भी नहीं अपन. This is 0, 1, 2, 1, 2 and 3. So I have got row and column index. Now if I want to refer this location, अथवा मारे हाँ बोलो बोलो. तो કેમ नहीं बंद થઈ ગઈ? સર કરેલી જ છે. કરેલી હશે, સર. કમ્પ્લીટ પિન હશે. કરવાનું હતું હા હવે એમ. બંધ ત્યારે થઈ. એનથી પિન થઈ ગયું હશે એટલે. નેટવર્કના ઇશ્યુઝ થયા હશે. હવે દેખાય છે? હવે દેખાય છે? હવે દેખાય છે તમને બધાને? યસ, સર. ઓકે Yes. ઓકે ભલે દેખાય. ભલે હા, ચાલો ચાલો. સપોઝ મારે એફ એક્સેસ કરવો છે તો એના માટે મારે લખવું શું પડે? આ મારી એક્સ એરે છે તો એક્સ પહેલાં રો લખીશું 1 અને પછી હું લખીશ કોલમ 1. બટ સપોઝ ઇફ દે સ્ટાર્ટ ફ્રોમ 1 ઇન્ડેક્સ તો સીની અંદર 0થી ચાલુ થાય છે પણ સપોઝ પેલાથી ચાલુ થતું હોય ઇન્ડેક્સ તો શું આવશે? અહીંયા 1, 2, 3, 4 આ 1, 2, 3 બરાબર છે. તો અહીંયા શું લખવું પડે આપણે? એવા કેસ અંદર x 2,2 આવશે ને? હા કે ના? અહીંયા પણ 2,2 અને અહીંયા પણ સપોઝ મારે આ એક્સેસ કરવો હોય તો 2,2 લખવું પડે. એમાં રાઈટ ઓર રોંગ? સમજાઈ ગયું બધાને? તો હવે Yes. હવે શું કરવું પડે? આ 1 લખ્યું મેં તો 1 લખ્યું એટલે એની આગળ 0th રો તો હતી તો મારે 0th રોના કેટલા કોલમ? 0th રોના કેટલા કોલમ? 4 કોલમ પ્લસ 1 કીધો તો 1 ની પહેલા કેટલા કોલમ? 1 કોલમ. એટલા બાઇટ્સ મારે x માં એડ કરવા પડે. x શું છે? મારું સ્ટાર્ટિંગ એડ્રેસ. ફરી હું એને એઝ્યુમ કરી લઉં છું કે ઇટ ઇઝ ff12. તો આ x મૂકી દીધું આપણે ff12 બરાબર છે પ્લસ દેખાય છે ને બધાને?
starting address as it is મૂકી દો ff12 then plus what should I do? I should add row number 1 છે into what number of columns કેટલા છે 4 into number of bytes કેટલા bytes એડ થાય પ્લસ 1 કીધું તો 1 પ્લસ 1 કરી દો કારણ કે ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થાય 0 થી થાય છે અહીંયા પણ એ જ કરી દઈએ આપણે 4 કોલમ્સ છે અને એક રો આગળ જતી રહી બરાબર ને ફર્સ્ટ રો છે તો ફર્સ્ટની અંદર આટલું મલ્ટીપ્લાય કરી દઉં અને કોલમ 1 છે તો એની આગળ એક મેં એડ કરી દીધું તો ઇન્ટુ બાઇટ્સ એટલા બાઇટ્સ મારે એડ કરવા પડે FF12 માં સાચું ખોટું હા કે ના સમજાય છે આ એકવાર ફરીથી સમજાવો સર. ઓકે અને જવાબ દઈએ suppose this is my matrix અહીંયા 2 3 4 5 6 9 20 8 21 23 24 અને 60 so index starts from 0 1 2 3 0 1 2 if it is a row major starting address is this correct it is ff12 અહીંયા પણ ff12 જ આપણે સમજી લઈએ f અને મારે હવે કયો એલિમેન્ટ જોઈએ છે સપોઝ ઇટ ઇઝ x02 તો શું કરવું પડે x02 તો શું કરવું પડે અહીંયા ff12 પ્લસ કેટલી રો છે 0th રો છે તો પહેલી જ રો થઈ કહેવાય તો 0 ઇન્ટુ નંબર ઓફ કોલમ્સ ક્યાં આવશે 0 ઇન્ટુ નંબર ઓફ કોલમ્સ 4 0 ઇન્ટુ નંબર ઓફ કોલમ્સ ઇન્ડેક્સ છે અને આ કોલમ નંબર આવી ગયો બરાબર ઇન્ટુ બાઇટ્સ પ્લસ અથવા બાઇટ્સ કાઢી નાખીએ એમાં આખાને લઈ લઈએ પ્લસ હવે આ કોલમ આવ્યો ને કોલમ તો હવે કેટલા થશે અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ અને ઇન્ટુ બાઇટ્સ તો ફોર્મ્યુલામાં શું બનશે આપણી ટોટલ કેટલા બનશે ff12 પ્લસ આનું અહીં મલ્ટિપ્લિકેશન શું આવશે 0 આવશે આનો આન્સર પ્લસ 2 એટલે ટોટલ 2 થયા 2 ઇન્ટુ બાઇટ્સ સપોઝ ઇન્ટીજર છે ને તો વેલ્યુઝ બધી તો ઇન્ટુ 2 કરવું પડશે તો થઈ ગયા 4 થઈ ગયા એટલે હવે શું કરવું પડશે ff12 પ્લસ 4 એટલે 16 થઈ જશે અહીંયા સો આઈ શુડ ગો ટુ this location and or this location and access this value correct am I right or wrong Yes, sir. okay Yes, sir. now if I am going or taking another example instead of x012 I am saying x21 what should I do same ff12 plus number index number 2 છે તો 2 plus 2 into 4 sorry yes 2 into નહીં આવે સમજ આવશે ને સ્ટાર્ટિંગ એડ્રેસ કરવું ના સ્ટાર્ટિંગ એડ્રેસ ઇન્ટુ 4 કરો વાંધો નહીં હમણાં ચેન્જ કરીને ટુ 4 પ્લસ 1 એટલે શું થશે 2 ઇન્ટુ 4 કેટલા થશે
8 થશે ઓકે F12 પ્લસ 2 × 4 8 કેમ કહ્યું કારણ કે પહેલા 4 બીજા 4 એટલે 8 થયા 8 પ્લસ 1 એટલે થઈ ગયા 9 9 × 2 થશે સો FF12 પ્લસ 9 × 2 18 બાઇટ્સ મારે આમાં એડ કરવાના એટલે શું થશે FF30 બરાબર ને એટલે અલ્ટિમેટલી આપણે કયું મેમરી લોકેશન એક્સેસ કરીએ છીએ આપણે આ મેમરી લોકેશન એક્સેસ કરવા જઈ રહ્યા છે FF21 એટલે સમજાય છે બધાને આ બાકુ કોઈ ડાઉટ છે આમાં નો સર નહીં ને this is row measure if it is column measure તો શું કરવું પડે એની ફોર્મ્યુલા તમે ડિરાઈવ કરી શકો એટલે હવે અહીંયા ફોર્મ્યુલા જનરલાઇઝ ફોર્મ્યુલા લખું તો કઈ રીતે લખી શકાય કે ભાઈ સ્ટાર્ટિંગ એડ્રેસ plus what we do number of columns or row index into columns plus call index समझाएगी या जनरलाइज फॉर्मूला हाँ के ना આપણે સ્ટાર્ટિંગ એડ્રેસ પછી 2 લીધું તો રો ઇન્ડેક્સ આવી ગયું પછી 4 લીધું તો નંબર ઓફ કોલમ્સ કેટલા છે 4 છે તો અહીંયા કોલમ્સ લખેલું અને પછી લખ્યું કોલમ ઇન્ડેક્સ તો +1 કર્યું અને ઇન્ટુ નંબર ઓફ બાઇટ્સ સમજાય છે બધાને આ ફોર્મ્યુલા ઓકે યસ સર તો અહીંયા આપણે જે સ્ટોર કરવા જઈશું એની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી છે ફોર રો મેજર ઓર્ડર મેપિંગ I1 ઇન્ટુ U2 I1 એટલે કોનું છે આ ઇન્ડેક્સ આપ્યું છે અહીંયા I1 I2 બે છે એટલા માટે આપણે એવું સમજી શકીએ ધીસ ઇઝ 2 ડાયમેન્શન એરે અહીંયા 3 છે એટલે આપણે એવું સમજી શકીએ ઇટ ઇઝ 3 ડાયમેન્શન એરે તો 3 ડાયમેન્શન એરે પહેલા 2 ડાયમેન્શન જોઈએ ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે રો ઇન્ડેક્સ છે રો મેજરમાં ઇન્ટુ U2 એટલે કોલમ્સ અપર બાઉન્ડ ઓફ સેકન્ડ ડાયમેન્શન અને I2 એટલે કોલમનું ઇન્ડેક્સ સેમ વે I1 U2 U3 I2 U3 અને પછી I3 ફોર 3 ડાયમેન્શન એરે સમજાય છે તમને આ હા કે ના हाँ सर ઓકે અહીંયાથી ચાલુ કરીએ ફરીથી this is how we do row measure mapping convert into one dimension array by y by collecting elements by rows હવે મારે આને શું કર્યું મેં 1D array માં કન્વર્ટ કર્યું with a row element collected from left to right rows are collected from top to bottom પહેલી રો બીજી રો ત્રીજી રો એટલે પહેલી રો આ રીતે આપણે કલેક્ટ કરી so y is something like this in memory it will be stored in a one dimension array only ભલે તમને દેખાય આ રીતે પણ y આ રીતે જ મેમરીમાં એના પાસે કોઈ ડાયમેન્શન્સ નથી કોઈ ભાગ નથી પાડતું મેમરીના કમ્પ્યુટર બધું રોમાં અથવા કોલમમાં સ્ટોર કરે છે પણ તમે એને રિટ્રાઈવ અથવા સ્ટોર કઈ રીતે કરો છો તમને સમજાય છે એ ફોર્મેટમાં મેટ્રિક્સ તમારા માટે છે કમ્પ્યુટર માટે મેટ્રિક્સ નથી assume x as a row r rows and c columns x ની અંદર કેટલી છે r rows અને c columns છે each row has c elements c columns એટલે એની અંદર કેટલા કોલમ છે 4 કોલમ છે તો દરેક રો ની અંદર 4 વેલ્યુઝ હશે ith row to the left of ith row તમે અહીંયા એવું લખ્યું કે I x I તો એનો મતલબ શું છે આની આગળ કેટલી રોઝ છે I રોઝ છે મેં અહીંયા લખ્યું x2 તો એની આગળ કેટલી રો છે 2 રો છે સમજાય છે हाँ सर so I see elements to the left of xi0 એટલે સપોઝ તમે આ એલિમેન્ટ લઈ લો તો એની આગળ કેટલા એલિમેન્ટ્સ હશે I see અહીંયા જે ઇન્ડેક્સ છે
into C is your column number of columns. તો રો કેટલી ગઈ? 2 રો છે એની આગળ, આની આગળ, અને એલિમેન્ટ્સ કેટલા? તો ઇન્ટુ કોલમ્સ કરી નાખો એટલે આપણને 8 એલિમેન્ટ્સ મળી જાય. એન્ડ ઇફ ઇટ ઇઝ xij then પાછળ પ્લસ j કરી દીધું ઓફ 1D એરે. કોઈ ડાઉટ છે આ સમજવામાં? લોકેટિંગ એલિમેન્ટ xij. હા કે ના? sir. Okay. Then space overhead for 1 dimension or a 2 dimension array is 4 bytes for 1D array. તમારી પાસે રોઝ કેટલી છે? and 4 bytes for number of columns. એટલે ટોટલ 8 બાઇટ થયા. Yes, sir. Okay. It needs contiguous memory locations. How many bytes? RC. R is number of rows and C is number of columns. દરેકે કેટલા બાઇટ્સ જોઈશે? મેક્સિમમ 4 બાઇટ જેવું જોઈશે. એટલે 4 એલિમેન્ટ્સ એને સ્ટોર કરવા પડશે, બાઇટ્સથી, સોરી. ઇન કેસ ઓફ કોલમ મેજર, હવે આ જ વસ્તુ કોલમ મેજરમાં સ્ટોર થયું હોય તો તમે કઈ રીતે એને રિટ્રાઈવ કરશો? AEIBF, બરાબર? આ રીતે સ્ટોર થશે મેમરીમાં. અને A00 A01, હવે આને કઈ રીતે એક્સેસ કરવાનું કોલમ મેજરમાં? આની ફોર્મ્યુલા બનાવો તો કોઈને આવડશે કોલમ મેજરમાં પ્રમાણે? હું અત્યારે નથી બતાવતો કે તમારે અત્યારે નથી કરવી, તમે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે જોઈ લઈશું કાલે. Now next topic is sparse array or irregular 2D arrays. Sparse array is an array of data in which all elements have value of 0 or maximum number of elements have value of 0. Sparse array એવી હોય જેની અંદર મોટા ભાગની એલિમેન્ટ્સ કેવી હોય? એમાં 0 વેલ્યુઝ હોય અથવા નલ વેલ્યુઝ હોય. સમજાય છે? મેં 2D એરે બનાવી, સપોઝ કોઈ this is my 2 dimension array. તો 1 અહીંયા હોય, 2 અહીંયા હોય, 5 અહીંયા હોય ને 6 અહીંયા. બાકી બધા ઝીરોસ છે. બાકી બધા શું છે? These are all zeros. So maximum number of elements are what? Zeros. Only few elements have data in it. Is this clear? This is known as sparse array. And irregular 2D arrays, the length of row is not required to be same in all arrays. So irregular arrays હોય એની અંદર દરેકે દરેક રોની લેન્થ સેમ ના હોય, અલગ અલગ હોય. સમજાય છે આ? હા કે ના? Sir. Okay. So these two definitions are clear to you, I think so. Sparse array and irregular 2D arrays. Now what you are supposed to do, if you have time, you should write program for this sparse array and 2D arrays. But before that, it is out of my practical list. But you can write programs, or in practical list there are 2 programs to store, to accept single dimension array and to display it in a 2 dimension format. તમે એને સ્ટોર શેમાં કરશો? સિંગલ ડાયમેન્શનમાં કરશો. એરેને જે યુઝર એન્ટર કરશે શેમાં જશે? સિંગલ ડાયમેન્શનમાં જશે. અને તમારે ડિસ્પ્લે આને કેવી રીતે કરવાની છે? 2 ડાયમેન્શનમાં કરવાની છે. એટલે તમારે બતાવવાની 2 ડાયમેન્શન. સમજાય છે આ? Oh, sir. ઓર યુ એક્સેપ્ટ એરે. આટલું સમજાઈ ગયું. હજી એની થોડી મોડિફિકેશન કે તમે એક્સેપ્ટ કરો છો એરે, એ એક્સેપ્ટ કરવાની સ્ટાઇલમાં તમે લખો ભાઈ એન્ટર ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ, બટ ઇટ શુડ બી સ્ટોર્ડ ઇન સિંગલ ડાયમેન્શન એરે. યુઝરને એવું કહેવાનું ભાઈ રો કોલમમાં એન્ટર કરો તમે, અને સ્ટોર શેમાં થશે? સિંગલ ડાયમેન્શનમાં જ થશે. સમજાય છે આ? હા કે ના? Sir. એટલે નોર્મલી જ્યારે તમે આવું લખતા હતા, ફોર I equal to 0, I less than 3, for 3 dimension array જ કરો છો.
i પ્લસ પ્લસ અને ફોર j equal to 0, j less than 3, j plus plus અને પછી તમે આની અંદર લખતા હતા printf enter first element, enter second element, બરાબર ને? અને scanf લખતા હતા આવું કંઈક scanf %d ampersand aij, હા કે ના? અહીંયા printf આવતું હતું, હા સર. એ જે મેસેજ આપવો હોય તો તમારે આપજો અંદર આમાં. પણ અહીંયા તમે આ રીતે 2 ડાયમેન્શન એરેમાં સ્ટોર કરતા હતા. હવે આ એરે આ રીતે ડિક્લેર થાય ઇન્ટીજર a 3/3, બરાબર? નાઉ આઈ એમ ચેન્જિંગ ધીસ, આઈ વોન્ટ ઇટ ઇન ધીસ ફોર્મેટ. હવે આવું નહીં ડિક્લેર કરવાનું, ઇન્ટીજર a 20 and instead of this scanf %d as it is જ હોય, પણ તમારે ij ને મલ્ટીપ્લાય કરવાના. શું કરશું આપણે? સ્ટાર આઈ ને જે ને પહેલી અંદર એડ કરી દઈએ, પછી એડ કરશું આઈ થ્રો ઇન્ટુ 3 પ્લસ જે, બરાબર? આપણી ફોર્મ્યુલા બની ગઈ. એ પ્લસ કરી દો, એમ્પરસેન્ડ એ પ્લસ કરી દો તો આ એડ થઈ ગયું આખું, હા કે ના? અહીંયા લખું છું એમ્પરસેન્ડ એ એટલે એડ્રેસ મળ્યું આપણને, સ્ટાર્ટિંગ એડ્રેસ, પ્લસ શું કરશો? આઈ એટલે ith રો ઇન્ટુ નંબર ઓફ કોલમ્સ કેટલા છે? 3, આપણી ફોર્મ્યુલા જે છે, પ્લસ jth કોલમ, પ્લસ શું છે? jth કોલમ. આખું આટલું બધું એડ કરી દીધું અને હવે આને શું બનાવી દીધું? એડ્રેસ બનાવીને અહીંયા મૂકી દીધું. તો હવે સ્કેનએફ થશે તો ક્યાં જશે? આ એડ્રેસ ઉપર જશે ને? સમજાય છે? એટલે હું સ્કેનએફ શું લખીશ? સ્કેનએફ %d ampersand a plus I into 3 plus j. સમજાઈ ગયું બધાને? યસ સર. ઓકે. તમારે બે પ્રોગ્રામ એના લખવાના છે કે રો મેજર અને કોલમ મેજરમાં સિંગલ ડાયમેન્શનમાં એરે ડેટા લેવાનો અને પછી એને સ્ટોર કેવી રીતે કરવાનો? 3 ડાયમેન્શનમાં રો મેજર અને કોલમ મેજરમાં કરી દેવાનો. And then you can work with sparse array and irregular array also if you want to. Next topic is about application of storage allocation, deallocation and garbage. આપણે જ્યારે રિકર્ઝન શીખતા હતા ત્યારે મેં કીધું કે ભાઈ સ્ટેક યુઝ થાય ફિઝિકલી મેમરીમાં હોય, એટલે આમ ટચ કરીને ના જોઈ શકાય, પણ વિધિન યોર memory only it has created one partition or it has created one partition logically that this portion is known as stack and it will be used as a part of stack. તો સ્ટેક ભરી જાય ખરું? તો અને સ્ટેકની સાઇઝ શું? પહેલાં તો ક્વેશ્ચન મને એ થાય કે જો આ રીતે રેમમાં મેમરીમાંથી થોડો ભાગ સ્ટેક તરીકે કહેવાનો તો એની સાઇઝ કેટલી હોય? સમજાય જે કહું છું એ? સર ફંક્શન કોલ થાય એ રીતે એની સાઈઝ ભરાય. ફંક્શન કોલ થાય એ રીતે એની સાઇઝ પૂરા થઈ જાય અને રિટર્ન વેલ્યુ થાય એટલે એની સાઈઝ જતી રહે એમ. ઘટતી જાય. પણ ક્યાં સુધી થઈ શકે? લિમિટ કેટલી? કોક તો લિમિટ હોવી જોઈએ ને, ભાઈ આટલામાં જ તાર રહેવાનું. આપણું ઘર હોય તો કમ્પાઉન્ડની અંદર આપણે જે કરવું હોય કરીએ, કમ્પાઉન્ડની બહાર નીકળે તો કોઈ આપણને મારવા દોડે, પછી શું કરે? શાંતિ રાખ. સમજાય જે કહું છું એ? ખબર પડી કે ના પડી? હા છે. હા, તો લિમિટ તો કોઈ હોતી નથી. આ ડાયાગ્રામ દેખાય છે બધાને? હા સર. હા, this is our memory. Suppose within this one portion is allocated to
or it has got two ends, correct? એમાંથી જે સ્ટાર્ટિંગ એડ્રેસ છે એને લો એડ્રેસ કહીએ છીએ આપણે, ત્યાં કોડ હશે અને તમારો સ્ટેટિક ડેટા હશે. પછી એક પોર્શન છે જેને હીપ તરીકે ગણાવે છે, અને બીજા છેડે જઈએ આપણે ત્યારે એને શું કહે છે? સ્ટેક કહે છે. અને આ એક આમ એરો છે ને એક આમ એરો છે. એનો મતલબ શું કે આ પણ અનલિમિટેડ થાય, આ પણ અનલિમિટેડ થાય, જ્યાં સુધી આ ભરાઈ ના જાય ત્યાં સુધી. આમ સ્ટેક ચાલતું જ જાય ક્યાં સુધી? જ્યાં સુધી હીપ ના મળી જાય ત્યાં સુધી. અને હીપ યુઝ કરતું જાય મેમરી જ્યાં સુધી સ્ટેક ના મળી જાય. એટલે બેની પાસે ફૂલ એક્સેસ હોય મેમરીનો, જ્યાં સુધી ભરાઈ ના જાય ત્યાં સુધી એને એક્સેસ કરી શકે, તો સામો છેડો ના મળે ત્યાં સુધી. ક્લિયર બને ને? કેમ આ રીતે મૂક્યા છે? એક પોર્શન એક સાઈડ સ્ટેક મૂકી દેવામાં આવે અને બીજી સાઈડ શું મૂકવામાં આવે? હીપ. કોઈ ડાઉટ આમાં? ના સર. હીપ યુઝ કરવું હોય આપણે શું યુઝ કરવું છે? હીપ. અને હા, આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ લખતા હોઈએ કે મારે 25 સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરવાનો છે, આ વર્ષે 28 સ્ટોર કરવાના, આવતી સાલ 40 થાય, એના પછી 60 થાય, અને એના પાછા 5 થઈ જાય કે 5 જ સ્ટુડન્ટ આવ્યા, વધારે આવ્યા જ નહીં, કે 25 આવ્યા. સમજાય જે કહું છું એ? તો મારો પ્રોગ્રામ જે છે એની અંદર હું એરે કરી દઉં તો પણ પ્રોબ્લેમ, પોઇન્ટર મૂકું તો પણ પ્રોબ્લેમ. ઇટ વિલ રિક્વાયર કોન્ટિન્યુઅસ મેમરી લોકેશન્સ. કદાચ 60 સ્ટુડન્ટનો સ્ટોર કરવા માટે મારી પાસે જગ્યા ઓછી પડે, કન્ટિન્યુઅસ ના હોય. પોઇન્ટર પણ કેવું ચાલે? જોડે જ ચાલે, એ અલગ અલગ નહીં જાય. બરાબર છે? હા કે ના? હા. અને એરેને પણ એક સાથે જ જોઈશે બધું. હું પ્લસ પ્લસ કરું પોઇન્ટરની અંદર તો મને નેક્સ્ટ મેમરી લોકેશન ઉપર જવા મળે, બટ ઇટ ઇઝ કોન્ટિન્યુઅસ. અને એ જ રીતે એરે પણ કોન્ટિન્યુઅસ મેમરી લોકેશન્સમાં જાય. પણ સપોઝ 60 સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરવા માટે મેમરીની અંદર જગ્યા બધે કેવી છે? અલગ અલગ છૂટી પડી છે, પણ ક્યાંય કન્ટિન્યુઅસ 60 મેમરી લોકેશન્સ છે નહીં. તો મારો એરે પણ ના ચાલે અને પોઇન્ટર પણ ના ચાલે. ચાલે? ના ચાલે. તો એવા કેસની અંદર આપણે શેનો યુઝ કરવો પડે? ડાયનેમિક મેમરી. જ્યાં જરૂર પડે ત્યારે મેમરી એલોકેટ કરવાની અને પછી કામ કરવાનું. આ અહીંયા તો હું સ્ટેટિક વેરિયેબલ્સ ડિક્લેર કરી દઉં તો બધા અહીંયાથી મેમરી ખાઈ જાય સીધી. શું કરશે? મેમરી અહીંયાથી યુટિલાઇઝ કરશે. બટ એઝ પર માય રિક્વાયરમેન્ટ, કે અત્યારે હું 2 સ્ટુડન્ટ આવ્યા છે તો 2 સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરું, ત્રીજો આવ્યો તો ત્રીજા સ્ટુડન્ટ માટે ડેટા સ્ટોર કરું. તો એઝ પર માય રિક્વાયરમેન્ટ આઈ વિલ એલોકેટ મેમરી એન્ડ આઈ કેન યુટિલાઇઝ મેક્સિમમ પાર્ટ ઓફ માય મેમરી એટ મેક્સિમમ સ્પીડ. મારો પ્રોગ્રામ પણ એટલો ફાસ્ટ ચાલશે અને મારી મેમરી પણ એટલી જ યુટિલાઇઝ થશે જેટલી જરૂરિયાત છે મારા પ્રોગ્રામની. બરાબર છે? તો એવા કેસની અંદર વી યુઝ હીપ મેમરી. Now to use heap, we need few functions. We need first of all alloc dot હા અને પછીના લેક્ચરની લિંક આવી ગઈ છે. 2 મિનિટ વાંધો નહીં. રોજાસા સર છે ને, વાંધો નહીં, વેઇટ કરશે. alloc dot h, alloc dot h. So I should include this header file and I've got few functions like malloc, free, calloc and realloc. Alloc stands for allocation. M stands for memory allocation. To allocate memory dynamically, I can use this function. પણ અહીંયા મારે કેવું પડે? કેટલા બાઇટ્સ એલોકેટ કરવાના? અહીંયા શું કેવું પડશે? નંબર ઓફ બાઇટ્સ. એટલે હું આવું લખું કે malloc 10, તો એ મારા માટે કેટલા બાઇટ્સ એલોકેટ કરશે? ધીસ ફંક્શન ઇન ધીસ હેડર ફાઇલ. malloc 10 લખું તો મને 10 બાઇટ એલોકેટ કરીને આપશે, જો એ કરી શકે છે તો. નહીં કરી શકે તો મને શું આપશે? નલ. શું આપશે? સંભળાય છે બધાને? યસ સર. હા. If it is able to allocate, it will allocate memory for me and return starting address. Return શું કરશે? Starting
એડ્રેસ આરઈ એડ્રેસ આપશે મને. ક્લિયર? that I need to store it in a pointer variable. એના માટે મારે શું કરવું પડે? કોઈ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવો પડે. અત્યારે તો કઈ ટાઈપની મેમરી છે ખબર નથી, એટલે મેં voidમાં ડિક્લેર કરી દીધું, એની અંદર એનો એડ્રેસ સ્ટોર કરી દીધું. બટ ઇફ આઈ એમ સ્ટોરિંગ 10 ઇન્ટીજર્સ તો મારે શું લખવું પડે? malloc 10 અને શું છે? ઇન્ટીજર્સ છે તો ઇન્ટુ size of int. Size of is an operator and only operator which is a function, which is a function. આ size of મને શું આપશે? integer ને કેટલા bytes જોઈશે. so this part will give me 2 into 10 20 અને આને મારે શું કરવું પડશે? I need integer variable star pa to store this. pa equal to આ એડ્રેસ રિટર્ન કરે છે એટલે pa ની અંદર સ્ટોર થઈ જશે. બટ આઈ નીડ ટુ કન્વર્ટ ઇટ ફોર માય સિમ્પ્લિસિટી કે ભાઈ આ એડ્રેસ કઈ ટાઈપનું હશે? ઇન્ટીજર ટાઈપ. એટલે કાસ્ટ ઓપરેટર મૂક્યો આગળ ઇન્ટીજર. કોઈ ડાઉટ છે આમાં? હા કે ના? સર આ મેલોકે જે સ્ટાર્ટિંગ એડ્રેસ આપ્યું એ તમે પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કરાવ્યું હા, ને? પણ એનો ટાઈપ છે ઇન્ટીજર છે એટલા માટે મેં ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યું. અહીંયા ટાઈપ છે એટલા માટે મેં ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યું. અને અહીંયા પણ ટાઈપ આપ્યું ભાઈ ઇન્ટીજરના 10 મેમરી લોકેશન આપ. સળંગ ઓકે સર. બરાબર. મેં એક કીધું તો મને એક ઇન્ટીજર સ્ટોર કરવા માટેનું મેમરી લોકેશન આપે અને પછી કામ પતી ગયું એટલે ફ્રી પીએ એટલે મેમરીમાંથી પણ કાઢી નાખશે, છૂટું કરી દેશે, ફ્રી કરી દેશે. અન્ડરસ્ટુડ? હા સર. Okay. So remaining two functions you are supposed to find out. We will see tomorrow. તમારે આ બે જોવાના. મેં તમને બે બતાવ્યા, malloc અને free. calloc અને realloc તમારે મને શોધીને કહેવાના કે શું કરશે. આવી ગયો ખ્યાલ બધાને? હા સર. ઓકે, ચાલો આવજો, મળીએ કાલે ફરી. અને બીજા બધા આવે એવું જોજો બધા. આજ તો કેટલા હતા ખબર નહીં, 22 થયા હતા વચ્ચે. જે પણ હોય વાંધો નહીં. ચાલો આવજો.